આજે આપણે બનાવીશું મેંગો સાગો, જે ખૂબ જ હેલ્ધી છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. તેની માટે મેં અહીંયા 3 કપ પાણી લીધું છે અને 1 કપ સાબુદાણા લીધા છે. તેને ઉકળવા દેવાનું છે અને ધીમા તાપે 15 થી 20 મિનિટ સુધી થવા દેવાનું છે. તમે સાબુદાણા ઝાઝા લ્યો તો 20 મિનિટ થશે. હવે કેરીના નાના ટુકડા કરી લેવાના છે. હવે મેં 1 ટેબલસ્પૂન ચિયા સીડ્સ લીધા છે. તેને 15 મિનિટ પાણીમાં પલળવા દેવાના છે. તમે તકમરિયા પણ લઈ શકો છો. હવે તમે જોઈ શકો છો સાબુદાણા 15 મિનિટથી મેં ધીમા તાપે થવા દીધા હતા. તે એકદમ ટ્રાન્સપરન્ટ દેખાઈ રહ્યા છે. હવે તેને ગાળીને તેના ઉપર ઠંડુ પાણી નાખવાનું છે. પછી તેને એકદમ ઠંડા થવા દેવાના છે. હવે એક બાઉલમાં બધું મિક્સ કરીશું. સાબુદાણા લીધા છે, 2 કેરીની પ્યુરી કરી છે, ચિયા સીડ્સ લીધા છે, 1 કપ દૂધ નાખીશું, કન્ડેન્સ મિલ્ક લીધું છે. તમને જેટલું સ્વીટ પસંદ હોય તેટલું કન્ડેન્સ મિલ્ક નાખવું. તેની જગ્યાએ તમે સુગર પણ નાખી શકો છો. કેરી નાખીશું અને જેલી નાખવાની છે. મિક્સ કરીશું. હવે તેને સર્વ કરો.